ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાની ઉડાન અંગે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પ્રધાનમંત્રી મોદી કેવડિયાથી આરંભ કરાવવાના છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટથી ઉડાન ભરેલું સી પ્લેન કેવડિયા પહોંચ્યું છે. 12:30 પ્રધાનમંત્રી અહીં ઉદ્ઘાટન કરશે, જ્યાંથી સી પ્લેનમાં બેસી પ્રધાનમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચશે. ઉદ્ઘાટન પહેલા રિવરફ્રન્ટ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો એસપીજીએ જેટીનો કબજો લઈ લીધો છે, જ્યારે મરીન કમાન્ડોએ સાબરમતી નદીમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિનિટો બાદ આ સેવાને ખુલ્લી મૂકશે. તેઓ ખુદ કેવડિયાથી અમદાવાદ આ સી પ્લેનમાં સવાર થઈને આવશે. તો આપણી સાથે કેવડિયાથી અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાશે અને સાથે જ અમદાવાદ રિવરફ્રન્ટથી મારા સહયોગી નિકુંજ જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા કુશાંગ, આપની પાસે આવી રહ્યો છું. હાલ શું કાર્યક્રમ ચાલી રહ્યો છે? કારણ કે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પ્રધાનમંત્રી આઈએએસ પ્રોબેશનર્સને સંબોધન કરવાના હતા. શું હાલ આયોજન છે ત્યાં? બિલકુલ વિવેક, તેમનું જે સંબોધન છે તે અત્યારે ચાલુ છે અને અમે હાલ જે સ્થળ પર ઉપસ્થિત છીએ ત્યાં આગળ સી પ્લેન પણ લાવી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું હતું કે સામાન્ય માણસ જે છે તે સી પ્લેનમાં બેસી શકે અને હવાઈ મુસાફરી કરી શકે. તેના ભાગરૂપે થઈને આ જે સી પ્લેન છે તેની ફેસિલિટી, તેની સુવિધા અત્યારે શરૂ કરવામાં આવી છે અને આ પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સી પ્લેન જે છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યું છે. મહત્વની વાત છે કે હવે થોડીક જ ક્ષણોમાં સી પ્લેન જે છે તે અહીંયા આગળથી ઉડાન ભરશે અને તેમાં માત્ર ગણતરીના જે લોકો હશે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે હશે. એક તો સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે થઈને વધુ કોઈ પણ લોકોને અત્યારે લઈ જવામાં આવશે નહીં. સૌથી મહત્વની વાત કરીએ આ જે સી પ્લેનના પ્રોજેક્ટને લઈને, તો 22 જુલાઈના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સી પ્લેનને લઈને એમઓયુ થયા હતા અને ત્રીજા ફેઝમાં આ સી પ્લેન છે તેની યોજના શરૂ થઈ છે, જેનું અત્યારે જે સમગ્ર સંચાલન છે તે સ્પાઇસ જેટ દ્વારા કરવામાં આવશે અને એક વખતની જે ટિકિટનો ભાવ છે તે 1500 રૂપિયા જેટલો રાખવામાં આવ્યો છે. ગણતરીની મિનિટો લગભગ અડધો કલાક જેટલો સમય બાકી છે. જ્યારે સી પ્લેન છે આપ દ્રશ્યો બતાવતા રહેશો. સીધા જ સંવાદદાતા નિકુંજ જાની પાસે પહોંચીએ. નિકુંજ, સી પ્લેન ત્યાં પહોંચશે રિવરફ્રન્ટ પર, એરોડ્રોમનું ઉદ્ઘાટન પણ છે. કયા પ્રકારની વ્યવસ્થા? વિવેક, સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન જે છે તે જ્યારે ઉડાન ભરશે કેવડિયાથી ત્યારે અહીં પહોંચશે. સવારમાં અહીં સી પ્લેન હતું, પરંતુ અહીંથી તેને ઉડાન ભરી કેવડિયા સુધીને અને સાથે સંવાદદાતાએ જે રીતે દ્રશ્યો બતાવ્યા તે સી પ્લેન હવે કેવડિયા પહોંચી ચૂક્યું છે. વિવેક, એકતાનો દિવસ છે, જોડાણનો દિવસ છે, ત્યારે સાબરમતી નદી અને નર્મદા નદીનું પણ આ સી પ્લેનના માધ્યમથી જોડાણ થશે. કારણ કે સી પ્લેન જે છે તે આ બંને નદીની અંદર લેન્ડ થશે, ત્યાંથી ટેક ઓફ થશે. તો એક રીતે આ બંને નદીઓનું પણ સંગમ કે જોડાણ જે છે તે સી પ્લેન મારફતે થવાનું છે. અલબત્ત પૂરી સુરક્ષા વ્યવસ્થા જે છે તે અહીં ગોઠવવામાં આવી છે. મરીન કમાન્ડોની વાત હોય કે સુરક્ષા પ્રોટોકોલની વાત હોય, દરેક ચેકિંગ જે છે તે થઈ ચૂક્યું છે અને એસપીજી કમાન્ડોએ પણ પોતાની પોઝિશન જે છે ત્યાં લઈ ચૂક્યા છે. અને પ્રધાનમંત્રી જેવા ત્યાંથી ઉડાન ભરશે અને અહીં સી પ્લેન લેન્ડ થશે. અહીંથી પ્રધાનમંત્રી જે છે તે એરોડ્રોમ ખાસ બનાવવામાં આવ્યો છે. ધન્યવાદ નિકુંજ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ સી પ્લેન જ્યાં પહોંચી ચૂક્યું છે જેટી નજીક, પ્રધાનમંત્રી આ પ્લેનમાં સવાર થશે. તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને આગેવાનો પણ હશે. સી પ્લેન લેન્ડ કરશે અમદાવાદ રિવરફ્રન્ટ પર અને આ સેવા સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકી દેવાશે. તો સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ આજે સૌ કોઈ ઉજવી રહ્યા છીએ. જેમના નામે આ તમામ સેવાઓ અને પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે, તે સરદારને જાણવાનો પ્રયાસ આજે કરીશું. અને મારી સાથે ચર્ચામાં જોડાશે વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી HS પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આ તકે મને 10 ઓક્ટોબર 1949માં બંધારણની ચર્ચા સભામાં સરદાર પટેલે બોલેલા એ વચનો યાદ આવે છે કે અત્યારે હું ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે આઝાદી પહેલા અને આઝાદી દરમિયાન જો દેશદાજ અને સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠા સાથે આ સનદી અધિકારીઓએ કામ ન કર્યું હોત તો આજે આ સંઘનો ઢાંચો ન રહેત. એટલે સરદારને આઝાદીના હીરો તરીકે, એક ભારતના એક ઘડવૈયા તરીકે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ તેમની વહીવટી કુશળતા પણ કાબિલે તારીફ હતી અને એટલે જ કદાચ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમને નીમવામાં આવ્યા હતા.
યસ સૌ પ્રથમ તો સરદાર સાહેબને સૌ કોઈ આયરન મેન ઓફ ઇન્ડિયા અને ઇન્ટિગ્રેશન ઓફ પ્રિન્સલી સ્ટેટ તરીકે ઓળખે છે, પણ ઇન્ટિગ્રેશન ઓફ સ્ટેટમાં જે મહત્વનો પણ ફાળો ભજવ્યો છે એવી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ક્રિએટર એટલે કે જન્મદાતા પણ સરદાર વલ્લભભાઈ સાહેબ છે. બહુ ઓછા જન સમુદાયમાં કદાચ આ બાબતનો ખ્યાલ પણ ન હોઈ શકે, કેમ કે 1946માં જ્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટની જ્યારે રચના કરવામાં આવી ત્યારે મેજર ચેલેન્જ એ ઊભી થઈ કે બ્રિટિશરે નિર્ણય કર્યો કે ઇન્ડિયન સિવિલ સર્વિસ જે બ્રિટિશ કલર સાથે હતી એ વિડ્રો કરવામાં આવે છે. હવે એક મોટી ચેલેન્જ એટલી મોટી ઊભી થઈ આ સમયગાળામાં કે એક વેક્યુમ ક્રિએટ થાય. આ વખત આ સમયગાળામાં સરદાર સાહેબે પોતાની ફોરસાઇટેડનેસ વાપરીને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્રિએટ કરવાનો નિર્ણય કર્યો ઇન્ટરિમ ગવર્મેન્ટ વખતે જ. અને જે તે વખતે પણ સંબંધિત મોટા મોટા રાજ્યોએ, જેને પ્રાઇમ મિનિસ્ટર કક્ષાના કહેવાય, એ મુંબઈના ખેર, બંગાળના રે, ગોવિંદ વલ્લભ પંત, આ બધા ચીફ મિનિસ્ટરે પણ જે તે વખતે વિરોધ કર્યો હતો કે આ ઇન્ડિયન સિવિલ સર્વિસના જ જેવી જ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જ્યારે ફેડરલ સ્ટ્રક્ચરમાં આપવામાં આવે તો એમનો વાંધો હતો. પરંતુ સરદાર સાહેબે જ ઓક્ટોબરમાં દરેક ચીફ મિનિસ્ટરની મિટિંગ બોલાવીને પરસ્યુએટ કર્યા કે આનો સ્પિરિટ તદ્દન જુદો છે. ઓલ ઇન્ડિયા કેરેક્ટર રાખવાનો આશય એ છે કે દેશ જુદા જુદા પ્રાંતોમાં વહેંચાયેલો છે. જો દેશને સાચા અર્થમાં જો ઇન્ટિગ્રેટ કરવો હશે તો એના માટેની કમિટેડ મશીનરી જોઈએ. જેમ જણાવ્યું એ પ્રમાણે કે 1949માં જ્યારે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં પણ બ્યુરોક્રસી માટે, સિવિલ સર્વિસ માટે જ્યારે પરમનન્સી આપવાની વાત થઈ, જે 309 આર્ટિકલથી 312 સુધી જો આપણે જોઈએ તો અલ્ટિમેટલી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના પણ કેટલાય સભ્યો ઇન્ક્લુડિંગ કે એમ મુનશી એ પણ અગેન્સ્ટમાં હતા કે આ પરમનન્સી આપવી નહીં જોઈએ. સરદાર સાહેબ એક કમિટેડ હતા કે વિધાઉટ ધી પરમનન્સી ઓફ ધી બ્યુરોક્રસી ધી પોલિટિકલ પાર્ટી મે કમ એન્ડ ગો, બટ ધી પરમનન્સી એટલા માટે આપવાની જરૂર છે કે ધે શુડ વર્ક વિધાઉટ ફિયર એન્ડ ફેવર. અને જ્યારે પહેલી બેચને 1948માં જ્યારે એમણે દિલ્હી ખાતે એડ્રેસ કર્યા ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પીચ છે, જેને લેન્ડમાર્ક કહી શકાય એવી, પર્ટિક્યુલરલી ફોર ધી બ્યુરોક્રેટ માટે, કે યુ ઓલ શુડ વર્ક વિધાઉટ ફિયર એન્ડ ફેવર એન્ડ લેટ અસ ચેન્જ ધી કલર ઓફ ધી બ્રિટિશ બ્યુરોક્રસી. Now we are going for the welfare path. So, the service should be well contented also. And ત્યાં સુધી એમણે કહ્યું હતું કે I'll be happy when my secretary even give the dissenting views against my directives. જો આની એક જે વિભાવના હતી એની પાછળનું એ કારણ એ જ હતું કે ઇન્ટિગ્રેશનમાં સૌને પણ ખબર છે કે જે વીપી મેનને જે ઇન્ટિગ્રેશન ઓફ સ્ટેટમાં જે મેજર ભાગ ભજવ્યો એમાં સૌથી જો અગત્યની બાબત હોય, જો જાણકારી માટે જો દરેકે દરેક સ્ટેટના કોવેનન્ટ ડોક્યુમેન્ટ વાંચવામાં આવે, અને પર્ટિક્યુલરલી ધી બરોડા સ્ટેટ, મૈસૂર સ્ટેટ, હૈદરાબાદ, આ બધા સ્ટેટના જે કોવેનન્ટ ડોક્યુમેન્ટ ઇટ વોઝ વેલ ક્રાફ્ટેડ બાય ધી વીપી મેનન. સરદાર સાહેબના ઓલવેઝ આઈડિયાઝ, એમની કુને, એમનું ડાયરેક્ટિવ્સ એ બધું હતું, પણ અલ્ટિમેટલી હુ હેઝ ટ્રાન્સલેટેડ? વી શંકર અને વીપી મેનન તે વખતના નાયંગર જે હોમ સેક્રેટરીઝ હતા. અને અગેઇન આ તો જસ્ટ હું જણાવું છું કે જે તે વખતે હોમ મિનિસ્ટર પાસે, એટલે જે સરદાર સાહેબ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, અને જે તે વખતે ઇન્ક્લુડિંગ એનડીએની ગવર્મેન્ટ આવી, અડવાણી સાહેબ આવ્યા ત્યાં સુધી પર્સોનલ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ પાસે જ હતું ટ્રેડિશનલી. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું when Advani became the deputy prime minister, ત્યારે એમને પર્સોનલ ડિપાર્ટમેન્ટ અલગ આપવામાં આવ્યું. અને આપણા હરેન્દ્ર પાઠક જે અમદાવાદના છે, હી વોઝ ઓલ્સો એ મિનિસ્ટર ઓફ સ્ટેટ એન્ડ હી વોઝ ઓલ્સો લુકિંગ આફ્ટર. સો આપણે કલ્પના કરી શકીએ કે સરદાર સાહેબે જે વિઝન સિવિલ સર્વિસ માટે, પરમનન્સી આપવા માટે, વર્ક વિધાઉટ ફિયર એન્ડ ફેવર, એક્ઝામ મેરિટ પ્રમાણે જ લેવી, આ બધી જે ઇવન બીજા ક્વિક ડિસિઝન કે જેમ આઈસીએસ તો ગયા, પણ જ્યાં સુધી એક્ઝામ ન લેવાય ત્યાં સુધી શું? તો હી ક્રિએટેડ એ સ્પેશિયલ સર્વિસ સિલેક્શન બોર્ડ. અને એ સર્વિસ સિલેક્શન બોર્ડમાં જુદા જુદા પ્રિન્સલી સ્ટેટના સારા સારા અમલદારો હતા.
ઇવન ઇન્ક્લુડિંગ ધી આર્મી પર્સોનલ. શરૂઆતમાં આઝાદી પછીના કાળમાં ઘણા બધા આઈએએસ ઓફિસર પણ એક્સ સર્વિસમેન હતા, બીકોઝ દે વેર રિક્રુટેડ નોટ થ્રુ ધી કોમ્પિટિટિવ એક્ઝામ, બટ દે વેર રિક્રુટેડ બાય ધી સર્વિસ સિલેક્શન બોર્ડ. સો દેટ ઇઝ હાઉ આજે આપણે દેશને પણ આજે જોઈ શકીએ છીએ કે જે ઇન્ટિગ્રેશનની બાબત હોય કે યુનિફોર્મિટી એડમિનિસ્ટ્રેશનની હોય થ્રુઆઉટ ધી કન્ટ્રી, ધી સેમ સરદાર જયારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા કે ખેડા સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહમાં, હી વોઝ ડેડલી અગેન્સ્ટ ધી બ્રિટિશ ઓફિસર્સ આઈસીએસ, બટ લેટર ઓન એઝ ધી આખી આપણી ફ્રીડમ સ્ટ્રગલ આગળ ચાલી અને જયારે આઝાદી તરફ વળ્યા ત્યારે હી રિયલાઇઝડ એન્ડ હી ચેન્જ હિઝ આઈડિયાઝ ઓલ્સો, ઓરિજિનલ આઈડિયા. અને પટેલ સાહેબ, એ જ સરદારને આજે ઘણા બધા લોકો ઓળખે છે. આઝાદી પહેલા એમના સત્યાગ્રહમાં ફાળો હોય કે ખેડૂતોને વિશ્વાસ અપાવવાની વાત હોય, પણ એક કુશળ નેતૃત્વની સાથે એક વહીવટદારી હોવી અને આજે જે ધારાધોરણોનો આજ સુધી આપણે અમલ કરતા આવ્યા છે આ બધા સિલેબસના માધ્યમથી, તો એમાં ક્યાંક મૂળ વિભાવના સરદાર સાહેબની છે, કારણ કે એઓ લોકો વચ્ચે રહ્યા અને લોકોની સાથે રહ્યા. વેરી મચ ટ્રુ, કેમ કે એ પોતે એક ગ્રાઉન્ડ રિયાલિટી સમજતા હતા. સેકન્ડલી એક બાબત એ પણ હતી કે જે દાખલા તરીકે દરેક ચીફ મિનિસ્ટરની જે કન્સર્ન હતી જે તે વખતે કે આ જે કેડર જે છે એ તો સેન્ટર જ ઓપરેટ કરશે અને એમાં સેન્ટર દે વિલ બી સ્પાય ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એવું ચીફ મિનિસ્ટર કહેતા હતા. આઈએએસ માટે શરૂઆતમાં એવું કહેતા હતા કે સાહેબ તમે તો ભારત સરકારના જાસૂસ અમારા ઉપર મૂકો છો. ત્યારે સરદારે જે એ લોકોને રિપ્લાય આપ્યો અને આજના ચીફ મિનિસ્ટર કે આજના પણ બ્યુરોક્રેટે એ બાબત એટલા માટે અગત્યની છે કે આજે પણ યુનિયન ગવર્મેન્ટનો, સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક પણ આઈએએસ અધિકારી નથી. દરેક સ્ટેટ એમને ફાળવવામાં આવે છે, એને ફ્રોમ સ્ટેટ દે ગેટ ધી એક્સપિરિયન્સ એન્ડ ધે ગો ટુ સેન્ટર એઝ પર ધી 40% ક્રાઇટેરિયા, અને અગેઇન એની પણ એક સિલેક્શન મેથોડોલોજી છે. અને એને કારણે જે ભારત સરકારમાં જે અધિકારી કામ કરે એ વિધાઉટ રિજિયોનલ સ્પિરિટ કે વિધાઉટ કોઈ પણ પ્રકારના બાયસ સિવાય, પ્રેજુડાઇઝ સિવાય, અને એનું ઓલ ઇન્ડિયા સ્પેક્ટ્રમ હોય, એનું ઓલ ઇન્ડિયા વિઝન હોય કે અને એમને જે ડિસ્ટ્રિક્ટથી માંડીને છેક સ્ટેટ સુધીનો જે એક્સપિરિયન્સ મેળવ્યો હોય એને આધારે ઇન પોલિસી ફોર્મ્યુલેશન ઓલ્સો ઇટ હેલ્પ્સ. સો દેટ ઇઝ હાઉ ધીસ વોટ આઈ કેન સે કે આટલા વર્ષો પછી અત્યારે ઘણા બધા એવા વિચારો આવે છે કે ભાઈ આમાં બદલાવ લાવવો જોઈએ. અને એને કારણે સરદાર સાહેબે પણ તે વખતે કહ્યું હતું કે ઇવેન્ચ્યુઅલી બધી બીજી સર્વિસીસ પણ આઈએએસ સમકક્ષ ક્રિએટ કરવી, અને એના પછી 1966માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ક્રિએટ કરી, અત્યારે તો હેલ્થ સર્વિસ પણ ક્રિએટ કરી છે. અને અત્યારની ગવર્મેન્ટે ઇવન એવો પણ એક અભિગમ અપનાવ્યો છે કે ધી પ્રોફેશનલ્સને પણ ઇન્ડક્ટ કરવા. બરાબર, કેમ કે અલ્ટિમેટલી જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અત્યારે બદલાવ બીજો એ પણ જોવા મળે છે કે જે પહેલા જનરલિસ્ટ આવતા હતા સિવિલ સર્વિસમાં, અત્યારે પ્રોફેશનલ્સ આવે છે, આઈઆઈટી, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમબીએસ. સો કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર પ્રોફેશનલ તરફથી એવું કહેવામાં આવે કે નાવ જનરલિસ્ટને આ બધી ક્યાં ખબર પડે, પણ એમાં જે સૌથી નિર્ણય જે લેવા જેવો છે કે એના ડોમેન સેક્ટરમાં ઓફિસર્સને ટ્રેન કરવા જોઈએ. લાઈક કોઈ ડોક્ટર છે તો એને હેલ્થ ડિપાર્ટમેન્ટ, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો ફાઇનાન્સ, કોઈ આઈઆઈટી એન્જિનિયર્સ છે તો દે શુડ બી ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. So that is how after they get the experience of the district administration, their exposure should be more on the relevant area. સો જે એક પ્રોફેશનલ્સનું અત્યારે કહેવું છે કે ભાઈ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આઈએએસ હોય, જર્નાલિસ્ટ હોય તો એને શું ખબર પડે. માનો કે ઇલેક્ટ્રિસિટીમાં છે તો ઇલેક્ટ્રિસિટીમાં નોન પ્રોફેશનલ માણસ જાય તો એને શું ખબર પડે. પણ નાવેડેઝ ઇફ વી એનાલાઇઝ ધી સિવિલ લિસ્ટ, હું દાવા સાથે કહું છું ઇવન 80% ઓફ ધી recruitment in the IAS now is from the professional field, engineering, including IPS. Same way is with IPS also. IPS માં એવું કોઈ જરૂર નથી કે એ લોકો એમ દંડા કલ્ચરથી એકલા આવે છે. Now in police administration also there is a sea change because ultimately આજ સિવિલ સર્વિસમાંથી 22 પ્રકારની જુદી જુદી સર્વિસીસ જે છે એમાં
ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આવે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ આવે, ઇન્ડિયન રેલવે પર્સોનલ સર્વિસ આવે, ઇન્ડિયન ટ્રાફિક સર્વિસ આવે, કસ્ટમ્સ આવે, એમ ઘણી બધી આવે છે. સો અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ છે કે આ જે દેન છે એ સરદાર સાહેબને આભારી છે. અને હું તો ત્યાં સુધી કહી શકું છું કે જો બ્યુરોક્રસીએ અથવા તો આજના અમલદારોએ જો સૌથી મોટું ઋણ જો અદા કરવા જેવું હોય તો સરદાર સાહેબનું છે. એટલા માટે કે એને કોન્સ્ટિટ્યુશનમાં પ્રોવિઝન કરવામાં આવ્યું. ધીસ ધ કોન્સ્ટિટ્યુશનલ પાવર. લાઈક આપણે જેમ ઇલેક્શન કમિશનને કહીએ છીએ કે કંટ્રોલર ઓડિટર જનરલને કહીએ છીએ, એમ ઘણીવાર ઘણા બધા લોકો એમ કહે છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે વી એઝ એ બ્યુરોક્રેટ we get the power through constitution. Bilkul. Under article 309 our RRs are framed. The Union Public Service Commission or the Public Service Commission, it is also under the constitution. Ji. So it is a constitutional authority as an executive. જી બિલકુલ. એટલે સરદાર સાહેબની એ મૂળ કહી શકાય કે આયોજન શક્તિ અને એમણે ભારતનું જે ભવિષ્ય જોયું એનો પાયો એ સિવિલ સર્વિસ ના આ તમામ આયોજન અને તેના રોડમેપ સાથે તેઓ આપતા ગયા છે આપણને. પટેલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા. સરદાર વલ્લભભાઈ પટેલના એ પ્રદાન વિશે પણ ખૂબ જ ડિટેલ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર.